નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી. સ્વાગત છે તમારું ધોરણ 10 ના આજના આ મેથેમેટિક્સના લેક્ચરમાં. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 નો પાંચમો દાખલો ગણી ચૂક્યા છીએ. હવે આજના આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 નો છઠ્ઠો દાખલો આપણે ભણવાનો છે. જોઈએ શું કહેવા માંગે છે છઠ્ઠો દાખલો. નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેના કારણો આપો. નીચે તમને માનો કે બિંદુ આપેલું છે. આ છઠ્ઠા દાખલામાં 3 દાખલા આપેલા છે, બરોબર. પહેલા દાખલામાં 4 બિંદુ તમને આપેલા છે, બરોબર. આવા હજી 2 દાખલા આવશે આ લેક્ચરમાં આપણે ભણવાના છે. આ 4 બિંદુ ચતુષ્કોણ રચે છે. જો રચે છે તો કેવા પ્રકારના ચતુષ્કોણ રચે છે, બરોબર, એનું આપણે કારણ આપવાનું છે. મેં તમને ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જ કહી દીધેલું છે. જોઈ લેજો ઇન્ટ્રોડક્શન પાર્ટ કે 3 ચતુષ્કોણ મેં તમને કીધેલા હતા: ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. મેં તમને ત્યારે કીધું હતું કે આવા દાખલાઓ આવશે કે 4 બિંદુ હોય અને 4 બિંદુ જો ચોરસ રચતા હોય તો શું થશે? AB, BC, CD એટલે કે 4 બાજુઓ સમાન થાય અને વિકર્ણ પણ સમાન થશે તો ચોરસ. જો 4 બાજુઓ સમાન હોય અને વિકર્ણ સમાન હોય તો ચોરસ. સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણ સરખા હોય તો લંબચોરસ. અને જો સામસામેની બાજુઓ સમાન હોય અને વિકર્ણ સમાન ન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ખ્યાલ આવે છે? હા. તો આ રીતે આપણે શોધવાનું છે. 4 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. જો 4 બિંદુ વચ્ચેનું અંતર સમાન હોય અને વિકર્ણ સમાન હોય તો ચોરસ. સામસામેનું અંતર સમાન હોય ને વિકર્ણ સમાન હોય તો લંબચોરસ. સામસામેની બાજુનું અંતર સમાન હોય ને વિકર્ણ સમાન ના હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. જોઈએ આ દાખલામાં શું થાય છે. સૌથી પહેલા 4 બિંદુ તમને આપેલા છે તો મેં તમને કીધેલું, જો સીધું શું કરી નાખવાનું, ધારી લેવાનું કે ધારો કે બિંદુ A x1 y1 બરાબર એ બિંદુ એટલે કે -1 -2. બી બિંદુ તમે જુઓ તો x2 y2 એટલે કે બીજું બિંદુ આપણી પાસે છે 1 0. સી બિંદુ તમે ધારી લ્યો x3 y3 એટલે કે સી બિંદુ આપણી પાસે છે -1 2. ડી બિંદુ તમે ધારી લ્યો તો x4 y4 અને ડી બિંદુ આપણી પાસે છે -3 4. હવે ધીરે ધીરે આ બધાય બિંદુ વચ્ચેના અંતર શોધી લેશું. ઓકે, ચાલો સૌથી પહેલા એ ને બી વચ્ચેનું અંતર આપણે શોધીએ. ચાલો, AB નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ. અંતર સૂત્ર લખું છું, એક જ વખત લખીશ. બાકીના બધાય દાખલાઓ જે છે એટલે કે એક વખત કરીશ ને બાકીના બધાય અંતર છે ડાયરેક્ટ શોધી નાખીશ. ચાલો, y1 y2 નો વર્ગ. ખબર પડી? હા. x1 x2 કે -1 માઇનસની નિશાની x2 એટલે 1 એનો વર્ગ પ્લસ y બિંદુ એટલે કે y યામ ની બાદબાકી કરો -2 -0 નો વર્ગ. ઓકે, -1 એટલે કે -2 નો વર્ગ. માઇનસ પ્લસ, ખબર પડી? માઇનસ પ્લસ વત્તાની નિશાની. -2 માંથી -0 જાય તો -2 જ થાય. તો કે હા. ઓકે, ચાલો હવે જોઈએ આપણે. -2 નો વર્ગ એટલે 4 થાય. -2 નો વર્ગ એટલે 4 થાય. 4 ને 4 8 થાય. AB વર્ગ બરાબર શું મળ્યું આપણને? 8. મારે જોઈ છે AB જોતું હોય તો AB બરાબર 4 દૂની 8.
થાય કે ન થાય? યસ, 4નું વર્ગમૂળ નીકળે. એ બી મારે જોતું હોય તો વર્ગમૂળ કાઢવું પડે. 4નું વર્ગમૂળ 2, 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. એ બી બરાબર 2 વર્ગમૂળમાં 2 થાય? તો કે હા સાહેબ. પછી આગળ વધીએ. એ બી વચ્ચેનું તો આપણે શું શોધી લીધું? અંતર શોધી લીધું. હવે બીસીનું અંતર શોધી ડાયરેક્ટ શોધું છું, બરોબર? બીસીનું અંતર શોધવું હોય તો 1 માઇનસ માઇનસ પ્લસ, તો 1 પ્લસ 1નો વર્ગ પ્લસ 0 માઇનસ 2, 0 માઇનસ 2નો વર્ગ. અહીંયા પણ ડાયરેક્ટ કરી નાખું છું. 1 ને 1 2, 2નો વર્ગ 4 પ્લસ અહીંયા માઇનસ 2નો વર્ગ 4. જવાબ આવે 8. બીસી વર્ગ બરાબર 8 થાય. તો બીસી બરાબર શું થાય? તો કે 2 વર્ગમૂળમાં 2 થાય. આવું. હવે સીડી વચ્ચેનું અંતર શોધીએ. સીડીનો વર્ગ બરાબર, જો અહીંયા આપણે ફૂદડી કરી નાખી, તમને ખબર પડે કે આ અલગ અલગ પ્રકારનું અંતર છે. સીડીનો વર્ગ શોધીએ તો સીડી એટલે કે -1 માઇનસ ની નિશાની આવે છે ને -3, તો માઇનસ માઇનસ પ્લસ 3નો વર્ગ પ્લસ વાય જોઈએ તો 0, સોરી સીડી છે -3, 2 માઇનસ 0, 2 માઇનસ 0નો વર્ગ -3 પ્લસ 3, ઓછે વત્તે ઓછા, બાદબાકી કરો 3માંથી 1 જાય 2 નો વર્ગ. ડાયરેક્ટ કરી નાખું છું એટલે આપણે શું જગ્યાનો શું થઈ જાય? બચાવ થઈ જાય. 3માંથી 1 જાય તો 2, 2નો વર્ગ 4 પ્લસ 2માંથી 0 જાય તો 2, 2નો વર્ગ 4, અહીંયા આવ્યા 8. સીડી વર્ગ બરાબર 8. સીડી બરાબર શું થાય? 2 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ કાઢું તો 8નું વર્ગમૂળ શું થાય? 2 વર્ગમૂળમાં 2. બીસી પણ શું મળ્યું? 2 વર્ગમૂળમાં 2. અને અહીંયા એબી પણ શું મળ્યું? 2 વર્ગમૂળમાં 2. ખ્યાલ આવે છે? ઓકે. એબી, બીસી અને સીડી ગોતી લીધું. હવે એડી ગોતીએ. ચાલો, એડીનો વર્ગ બરાબર -1 -3, એટલે કે -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા -1, અહીંયા માઇનસ વચ્ચે આવશે ને -3 છે, માઇનસ માઇનસ પ્લસ 3નો વર્ગ પ્લસ -2 0, એટલે કે -2 -0નો વર્ગ. ડાયરેક્ટ કરી નાખું. -1 પ્લસ 3, -1 પ્લસ 3, 3માંથી 1 જાય તો 2 વધે. ચાલો, 2નો વર્ગ 4, ડાયરેક્ટ લખી નાખું છું 4 પ્લસ -2 -0 એટલે -2, -2નો વર્ગ એ પણ કેટલો થાય? 4 થાય. 4 ને 4 8. એડી મારે જોતું હોય તો શું થઈ જાય? 2 વર્ગમૂળમાં 2, કેમ કે વર્ગમૂળ હું કાઢી લઉં. તો હવે જુઓ, એબી, બીસી, સીડી અને એડી આ ચારે ચાર બાજુ 2 વર્ગમૂળમાં 2 આવી, એટલે ચારે ચાર બાજુ સરખી થઈ. ઓકે, તો સાહેબ ચોરસ થવાની સંભાવના છે, પણ હજી છે નહીં. હજી વિકર્ણ આપણે શોધવાના છે. હવે વિકર્ણ શોધશું. ઓકે, વિકર્ણ એટલે ક્યાં લેશું? તો કે એસી અને બીડી આ એક વિકર્ણ થાય. પેલું વિકર્ણ એસી લઈએ. એસી નો વર્ગ, એસી એટલે કે -1 છે. એમ શું છે? -1 તો એને આપણે સૂત્રમાં લખીએ તો -1 અને બીજું પણ -1 છે, એટલે વચ્ચે માઇનસની નિશાની, માઇનસ માઇનસ +1નો વર્ગ પ્લસ -2 +2. ચાલો, -2 અને અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે 2 એનો વર્ગ. ઓકે, ડન. ચાલો, ડાયરેક્ટ લખેલું જો, મૂંઝાતા નહીં.
આ માઇનસ જો ખરેખર થાય શું, -1 હોય ને એટલે x1 હોય એ તો એમને એમ રહીએ, પણ બીજું જે હોય x એની નિશાની ચેન્જ થઈ જાય. એની નિશાની શું છે? ચેન્જ. અહીંયા -2 +2 હતો તો -2, બીજો -2 થઈ ગયો, ચેન્જ થઈ જાય. એટલું યાદ રાખવાનું, ખોટું મૂંઝાવાની જરૂર છે નહીં. -1 કેન્સલ એટલે 0² પ્લસ -2 એટલે કે -4. -4² ચોકે 16. 0² તો 0 જ થાય. ઓકે, ચાલો તો અહીંયા આવ્યું 16. AC² બરાબર 16, પણ મારે જોઈએ છે AC એટલે 4. AC મને 4 મળ્યા. હવે એક વિકર્ણ 4 મળી ગયો, બીજો વિકર્ણ BD છે. બીજો વિકર્ણ કયો થશે? BD. હવે BD નું અંતર શોધીએ આપણે. BD² બરાબર કેટલા થશે? તો કે 1 અને અહીંયા -3 છે તો નિશાની ચેન્જ થઈ જાય. 1 + 3. આવું યાદ રાખવાનું, બીજું કંઈ યાદ નહીં રાખવાનું. તમને હું ડાયરેક્ટ કરું છું એમ ખબર ના પડે તો નિશાની ચેન્જ કરવાનું શીખી જવાનું. 1 -3 છે નિશાની ચેન્જ. 0 - 0 નો વર્ગ. 1 + 3 એટલે કે 4. 4² 16 પ્લસ 0 - 0 એટલે 0 નો વર્ગ 0. અહીંયા આવશે 16 એટલે કે BD² બરાબર 16 થાય. BD બરાબર વર્ગમૂળ તમે કાઢો તો 4 થઈ જાય. અરે વાહ સાહેબ. AB, BC, CD અને AD ચારે ચાર બાજુય સરખી છે અને એના વિકર્ણો પણ કેવા છે? સરખા છે. તો આ કન્ડિશન કોની છે? ચોરસની. તો સાહેબ આ બિંદુઓ છે એ ચતુષ્કોણ રચશે અને ચોરસ રચશે. શું કામ? હવે એનું કારણ એ લખી નાખીએ. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD છે તથા વિકર્ણો પણ છે. વિકર્ણ AC ને BD તથા AC અને BD પણ સરખા છે. તેથી આપેલ બિંદુઓ ચોરસ રચશે. શું રચશે? તો કે ચોરસ રચશે. આ આપણો થઈ ગયો જવાબ પૂરો. આપણે કારણ એ આપી દીધું. ચતુષ્કોણ બનાવે છે એ આપણને ખબર છે, પણ કેવો બનાવે છે? ચોરસ બનાવે છે. ખ્યાલ આવ્યો આ દાખલામાં? આ પહેલો દાખલો હતો. જોઈએ બીજો દાખલો. બીજો દાખલો શું કહે છે જોઈએ. બીજા 4. ચાલો આ 4નું પણ સેમ ટુ સેમ પ્રોસેસ કરીએ. ધારો કે બિંદુ A x1 y1 પહેલા લખી નાખીએ. B x2 y2, C x3 y3 અને D x4 y4. એ બિંદુ એટલે પેલું બિંદુ. એ બિંદુ આવશે -3 5. B બિંદુ આવશે 3 1. C બિંદુ આવશે 0 3 અને D બિંદુ આવશે -1 -4. ઓકે, હવે પાછું જે કરતા હતા એ પ્રમાણે બધા બિંદુ વચ્ચેનું અંતર શોધી નાખો. ચાલો સૌથી પહેલા AB² બરાબર પહેલા સૂત્ર લખવાનું x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે, x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. x1 - x2 એટલે શું થાય? તો કે -3 અને -3. જો નિશાની તરત ચેન્જ થઈ જાય. અહીંયા -3 હતા અને બીજો 3 હતો એ ડાયરેક્ટ માઇનસ થઈ ગયા. પ્લસના માઇનસ થઈ જાય, માઇનસના
પ્લસ થઈ જાય, આવું યાદ રાખવાનું. ઓકે, પ્લસ y1 5 છે, એકની નિશાની ચેન્જ થઈ જાય, પ્લસ છે -1 વર્ગ. 3 માઇનસ માઇનસ સરવાળો થાય, 3 ને 3 6 -6 વર્ગ પ્લસ 5 માંથી 1 જાય, 5 માંથી 1 જાય તો 4 વધે, 4 વર્ગ. 6 વર્ગ 6 36, 4 વર્ગ ચોકે ચોકે 16. AB વર્ગ બરાબર શું થયું? 36 + 16. તો 36 + 16 કેટલા થાય? 6 ને 6 12 બગડો વધી આવી 1, 3 ને 1 4 ને 1 5 52 થાય. 52 નું વર્ગમૂળ સાહેબ કેવી રીતના કાઢો? અવયવ પાડો. 52 ને હું 13 ચોક 52 લખી શકું? 13 ચોક 52 લખી શકું? તો કે હા સાહેબ, 4 નું વર્ગમૂળ તો નીકળે, 13 નું નીકળે નહીં. તો કાંઈ વાંધો નહીં, 4 નું વર્ગમૂળ નીકળે તો એનું વર્ગમૂળ કાઢી લ્યો, 13 નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 13. આ AB તમને મળી ગયા. સિમ્પલ વસ્તુ છે, વર્ગમૂળ કાઢતા આવી રીતે તો આવડે છે. 52 એટલે 13 ચોક 52. 4 નું વર્ગમૂળ નીકળે, 13 નું ના નીકળે, કાંઈ વાંધો નહીં, વર્ગમૂળ જે ન નીકળે એ રાખી દેવાનું. ઓકે, વાત કરીએ BC ની. હવે હું ડાયરેક્ટ લખવાનું ચાલુ કરીશ, બરોબર? ચાલો, સૌથી પહેલાં તો તમને નિશાની કરી દઉં, તમને ખબર પડે. ઓકે, હવે BC નો વારો. ચાલો, BC નો વર્ગ બરાબર 3 - 0, 3 - 0 નો વર્ગ પ્લસ, વચ્ચે પ્લસની નિશાની આવે, 1 - 3 y આમનો બાદ બાકી એનો વર્ગ. ચાલો, 3 નો વર્ગ 3 તેરી 9 પ્લસ 1 માંથી 3 જાય તો -2 વધે, -2 નો વર્ગ તો કેટલા થાય? 4. -2 નો વર્ગ પ્લસ 4, 9 ને 4 થાય 13. BC વર્ગ બરાબર તો 13 આવ્યો, પણ BC બરાબર સાહેબ 13 નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 13. આ તમને શું મળી ગયો? BC મળી ગયો. યસ, AB મળી ગયો, BC મળી ગયો. હવે CD જોઈએ. CD નો વર્ગ બરાબર 0 - 1 જે ચેન્જ થઈ જાય તો 0 + 1 થઈ જાય, પ્લસ 3 - 4 છે +4 થઈ જાય, 3 - +4 નો વર્ગ. ઓકે, ચાલો, 0 + 1 1 નો વર્ગ 1. જોજો, અહીંયા 0 + 1 1 નો વર્ગ 1 લખવાનો, નકર 0 + 1 સાહેબ 1 તો લખાય, ન લખો કે ન લખો એમ ન હાલે. 1 નો વર્ગ 1 લખવાનો. 4 ને 3 કેટલા થાય? 7. 7 નો વર્ગ 7 7 49. ઓકે, ચાલો, 49 + 1 એટલે કે 50. CD નો વર્ગ કેટલો આવ્યો? 50. CD મારે જોતા હોય હજી તો શું કરવું પડે? તો કે 5 દુ 10 ગુણ્યા 5. આપણે આવું લખીએ કે ને કે 25 દુ 50 લખી શકીએ. યસ, 25 નું વર્ગમૂળ નીકળે, 2 નું વર્ગમૂળ નીકળતું નથી, તો CD બરાબર 25 નું વર્ગમૂળ 5, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. CD મળી ગયો. સાહેબ આ તો કંઈક અદ્ભુત થાય છે. AB, BC ને CD બધાય અલગ અલગ છે. AB, BC, CD બધાય કેવા છે? અલગ અલગ. આમાં શું સાબિત થશે કાંઈ ખબર પડતી નથી. કાંઈ વાંધો નહીં, સૌનો ભગવાન હોય, થઈ જશે. ચાલો, AB, BC, CD. હવે AD શોધી લઈએ. ચાલો, વાત કરીએ AD ની. AD નો વર્ગ બરાબર -3 - 1 છે, તો -3 -1 ના +1 થઈ જાય એનો વર્ગ, પ્લસ 5 +4, 5 + 4 નો વર્ગ. ઓકે, -3 + 1 એટલે -2 જવાબ આવે.
-2 નો વર્ગ 4 થાય। હા સાહેબ 5 + 4 એટલે કે 5 ને 4 કેટલા થાય? 5 + 4 થાય 9। કેટલા થાય? 5 + 4 9 થાય। 5 -+4 5 ને 4 થાય 9। 90 81 કેટલા થાય? 90 81 5 ને 4 9 9 નો વર્ગ 81 81 + 4 એટલે કે 85। એડી નો વર્ગ કેટલો આવ્યો? 85। સાહેબ 85 નું વર્ગમૂળ નીકળે? નો નીકળે। ચાલો એટલે એડી બરાબર નો નીકળે તો મૂંઝાવાનું નહીં, વર્ગમૂળમાં 85 પ્રેમથી કોઈને કીધા વિના લખી નાખવાનું। એડી મળી ગયો। 4 એ 4 બાજુ મળી ગઈ। સાહેબ 4 એ 4 બાજુ ઉપરથી મને નથી લાગતું કે આ ચતુષ્કોણ બનાવતું હશે। લાગે છે તમને? કેમ કે બધી બાજુ કેવી છે? હા ચતુષ્કોણ કદાચ હોઈ શકે, જરૂરી નથી કે મેં તમને જે 3 ચતુષ્કોણ કીધા છે એ જ હોય। ચતુષ્કોણ ગમે એવા પ્રકારના હોય, માનો કે આમ 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 આમય હોય, માનો કે આમ 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 આમય હોય। ચતુષ્કોણ તો ગમે એટલા પ્રકારના હોય, બરોબર। પણ તો તમે લખશો શું? આમાં તમે કેમ કહેશો કે ચતુષ્કોણ છે કે નહીં? જુઓ આગળ જુઓ। એના માટે સૌથી પહેલા વિકર્ણ આપણે જોઈ લઈએ। શું જોઈ લઈએ? વિકર્ણ આપણે શું કરી લઈએ? મેળવી લઈએ। ચાલો વિકર્ણો સૌથી પહેલા હવે મેળવીએ। વિકર્ણ ક્યાં થશે? અહીંયા AC અને BD। ચાલો AC શોધીએ। વિકર્ણ આપણે AC શોધી લઈએ। ચાલો AC નો વર્ગ બરાબર -3 0 તો -3 -0 નો વર્ગ પ્લસ 5 3 એટલે 5 - 3 5 - 3 નો વર્ગ -3 -0 એટલે -3 -3 નો વર્ગ 3 તેરી ને 9 પ્લસ 5 માંથી 3 જાય કેટલા વધે? 2। 5 માંથી 3 જાય તો 2 વધે। 2 નો વર્ગ 4। 9 ને 4 13। સાહેબ AC² બરાબર 13 આવ્યો તો AC બરાબર હું વર્ગમૂળમાં 13 લખી શકું, કેમ કે 13 નું વર્ગમૂળ નીકળે નહીં। એ જ રીતે બીજો વિકર્ણ તમે શોધો BD। ચાલો B અને D, BD નો વર્ગ બરાબર શું થશે? 3 -1 છે તો નિશાની ચેન્જ થઈ જાય। 3 -1 +1 નો વર્ગ પ્લસ 1 -4 છે તો 1 +4 નો વર્ગ થાય આવું? હા સાહેબ। હવે 3 ને 1 4 4 નો વર્ગ 16, 4 ને 1 5 5 નો વર્ગ 25। ઓકે 6 ને 5 11 વધી આવી 1 2 ને 1 3 ને 1 4 41। BD નો વર્ગ કેટલો આવ્યો? 41 આવ્યો। મારે જોઈ છે BD। 41 નું વર્ગમૂળ નીકળે નહીં, વર્ગમૂળમાં 41। હવે વિચાર આવશે કે સાહેબ વિકર્ણોય સરખા નથી, બાજુઓય સરખી નથી, મારે કરવું તો કરવું શું? મને કયો ચતુષ્કોણ આમાં મારે કેવો? આ દાખલામાં એક વસ્તુ ધ્યાન આપો। કઈ વસ્તુ? જુઓ AC અને BC આ બંને સરખા થાય છે। હા અને AB એ AC અને BC ના સરવાળા જેટલું થાય છે કે નહીં? હા એનો મતલબ એમ કે સાહેબ કોઈ પણ બે અંતરનો સરવાળો જો ત્રીજા જેટલો થાય તો આ ત્રણેય બિંદુ કેવા હોય? સમરેખ બિંદુ હોય। કેવા હોય? સમરેખ બિંદુ।
અને 3 સમરેખ બિંદુ હોય તો ચતુષ્કોણ રચાય? જુઓ તો ચતુષ્કોણ રચાય. જુઓ તમને દેખાડો. આ માનો કે કોઈ રેખા છે, આ 1, આ 2 અને 3 બિંદુ સમરેખ છે. ક્યાં 3 બિંદુ? A, C અને B. એટલે કે આ A, C અને B આ ત્રણેય બિંદુ કેવા છે? સમરેખ છે. કેમ કે BC અને AC, BC ને AC નો સરવાળો કરો એટલે AB જેટલો થાય. 3 બિંદુ સમરેખ છે. ચોથું બિંદુ માનો કે અહીંયા ક્યાંક હોય, આ D બિંદુ માનો કે અહીંયા ક્યાંક હોય, તો આ ચતુષ્કોણ રચશે. જુઓ, જો 4 બિંદુને જોડું. સાહેબ આ તો ત્રિકોણ રહીચો. શું રહીચો? આ એ त्रिकोण जमाइला. ये तो गड़बड़ी कर दिया इसने. तो अब क्या करने का? तो कि सर आ तो त्रिकोण रचे છે, ચતુષ્કોણ તો રચતો જ નથી. તો પ્રેમથી કહી દેવાનું કે આ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. શું કીધું છે? જો ચતુષ્કોણ રચે તો જ એનો પ્રકાર જણાવવાનો છે ને તો જ જવાબનું કારણ મેળવવાનું છે. આપણે શું કરી નાખવાનું? પ્રેમથી કહી દેવાનું કે આ 4 બિંદુ છે, એમાંથી 3 બિંદુ કેવા છે? સમરેખ છે. ચાલો અહીંયા લખી નાખો. ક્યાં લખશું? જગ્યા ક્યાં છે? અહીંયા લખી નાખીએ. ચાલો અહીંયા લખી નાખીએ. અહીં A સમરેખ C સમરેખ B થાય છે, જેથી આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. બસ આટલું લખી નાખવાનું. જો સમરેખ છે, બસ આ જ એક કારણ. સમરેખ છે અને 3 બિંદુ જો સમરેખ હોય તો ચતુષ્કોણ રચે નહીં. તેથી આ બિંદુઓ, આપેલ બિંદુઓ છે, ચતુષ્કોણ રચતા નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ. સેમ ટુ સેમ પ્રોસેસ. ચાલો સ્પીડમાં કરી લઈએ. સેમ ટુ સેમ પ્રોસેસ. હવે તો તમને ખબર પડી ગઈ હોય. ધારો કે બિંદુ A 4, 5 સોરી બિંદુ A x1 y1 બરાબર બિંદુ A 4, 5 B થાય x2 y2 બરાબર B એટલે કે 7, 6. ખરેખર આ તમારે હોમવર્કમાં કરવો જોઈએ, પણ વાંધો નહીં. એક કામ કરો, તમે લેક્ચર પોઝ કરી નાખો, દાખલો એકવાર આખો ગણો, પછી પાછો લેક્ચર ચાલુ કરો અને પછી આ દાખલો જુઓ સાચો છે કે નહીં એ જોવાનું છે. x3 y3 બરાબર C 4, 3 D એટલે x4 y4 બરાબર D એટલે કે 1, 2. જો બધા પ્લસ છે, દાખલો ગણાશે સ્પીડમાં. ચાલો સ્પીડમાં દાખલો ગણીએ. સાહેબ AB વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો 4 માઇનસ 7 નો વર્ગ પ્લસ 5 માઇનસ 6 નો વર્ગ. ઓકે, ચાલો 4 માંથી 7 જાય તો કેટલા વધે? 3. -3 વધે ને -3 નો વર્ગ કરો તો 9 થાય. 5 માંથી 6 એટલે -1 વધે, -1 નો વર્ગ એટલે 1. 9 ને 1 10. AB વર્ગ થયો 10. 10 નું વર્ગમૂળ નીકળે સાહેબ 5 દુ 10 કરો તો 5 નું નો નીકળે ને 2 નું નો નીકળે. તો AB બરાબર શું થશે? વર્ગમૂળમાં 10 થાય. આ હતું AB. હવે આપણે શોધીએ BC. ડાયરેક્ટ લખી નાખીએ BC. 7 માઇનસ 4 7 માઇનસ 4 નો વર્ગ પ્લસ 6 માઇનસ 3
6 માઇનસ 3 વર્ગ 7 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 7 માંથી 4 જાય તો સાહેબ 3 વધે કેટલા વધે 3 નો વર્ગ થાય 9 પ્લસ 7 માંથી 4 જાય 3 વધે 3 નો વર્ગ 9 6 માંથી 3 જાય તો કેટલા વધે તો કે સાહેબ 6 માંથી 3 જાય 3 વધે 3 નો વર્ગ થાય 9 9 ને 9 સાહેબ થાય 18 કેટલા થાય 9 ને 9 થાય 18 ઓકે 9 ને 9 થાય 18 એટલે ખરેખર 18 ને 9 દુ 18 તરીકે લખી શકું હા 9 નું વર્ગમૂળ નીકળે 3 વર્ગમૂળમાં 2 ખ્યાલ આવ્યો બીસી બરાબર મળી ગયું હવે શોધો AB BC હવે CD શોધો ચાલો CD નો વર્ગ બરાબર 4 માઇનસ 1 4 માઇનસ 1 નો વર્ગ પ્લસ 3 માઇનસ 2 નો વર્ગ 3 માઇનસ 2 નો વર્ગ 4 માંથી 1 જાય તો 3 વધે 3 નો વર્ગ 9 3 માંથી 2 જાય તો 1 વધે 1 નો વર્ગ 1 9 ને 1 10 CD બરાબર કેટલું થાય વર્ગમૂળમાં 10 ખ્યાલ આવ્યો હા ચાલો AD શોધી લ્યો હવે AD નો વર્ગ બરાબર 4 માઇનસ 1 4 માઇનસ 1 નો વર્ગ પ્લસ 5 માઇનસ 2 5 માઇનસ 2 નો વર્ગ 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 નો વર્ગ થાય 9 5 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 3 નો વર્ગ થાય 9 9 ને 9 18 એટલે 9 ગુણ્યા 2 લખી શકું તો કે હા આ AD નો વર્ગ છે મારે જોઈએ છે AD 9 નું વર્ગમૂળ 3 નીકળે પણ 2 નું વર્ગમૂળ નીકળે નહીં આ શું થઈ ગયું તો કે ચારે ચાર બાજુ આપણને મળી ગઈ AB વર્ગમૂળમાં 10 મળ્યું BC 3 વર્ગમૂળમાં 2 CD વર્ગમૂળમાં 10 AD પણ 3 વર્ગમૂળમાં 2 એનો મતલબ એમ સાહેબ સામસામેની બાજુઓ તો સરખી થાય છે પણ વિકર્ણ સામસામેની બાજુ સરખી થાય એટલે બે સંભાવના રહે કાં તો ચોરસ હોય કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ઓકે જુઓ વિકર્ણ જો જોઈએ જો વિકર્ણ સરખા હોય તો લંબચોરસ હોય કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય હવે વિકર્ણ સરખા હોય તો લંબચોરસ હોય ને વિકર્ણ સરખા ના હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય વિકર્ણ AC લઈએ આપણે ચાલો વિકર્ણ AC નો વર્ગ બરાબર 4 માંથી 4 જાય તો 0 થાય ચાલો પ્લસ 5 માંથી 3 જાય 5 માઇનસ 3 નો વર્ગ 4 માંથી 4 જાય 0 નો વર્ગ 0 5 માંથી 3 જાય તો 2 વધે 2 નો વર્ગ થાય 4 તો AC વર્ગ બરાબર શું મળ્યું 4 મળ્યું મારે જોઈ છે AC તો વર્ગમૂળમાં 4 હોય તો 2 થઈ જાય ઓકે BD શોધીએ વિકર્ણ BD ચાલો વિકર્ણ આપણે BD નો વર્ગ શોધી લઈએ તો BD નો વર્ગ જોઈએ તો 7 માઇનસ 1 એટલે 7 માઇનસ 1 નો વર્ગ પ્લસ 6 માઇનસ 2 6 માઇનસ 2 નો વર્ગ 7 માંથી 1 જાય તો 6 વધે 6 નો વર્ગ 36 થાય 7 માંથી 1 જાય 6 36 6 માંથી 2 જાય તો 4 નો વર્ગ થાય 16 6 ને 6 12 નો બગડો વધી આવી 1 4 ને 1 5 52 BD બરાબર શું આવ્યું BD સ્ક્વેર બરાબર 52 તો BD બરાબર હું શું લખી શકું BD સ્ક્વેર બરાબર 13 ચોક 52 લખી શકું આગળ આપણે ગણ્યું હતું બરોબર તો BD બરાબર હું શું લખી શકું 2 વર્ગમૂળમાં 13 આવું લખી શકું તો કે હા સાહેબ આ ત્રીજો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય કેવી રીતે હવે ચતુષ્કોણ કયો કેવો સાહેબ વિકર્ણ સરખા થયા નહીં તો એનો મતલબ એમ કે આ બિંદુઓ છે શું રચશે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ તો સરખી હોય પણ વિકર્ણ સરખા હોય નહીં લંબચોરસમાં કેવું હોય સામસામેની બાજુ સરખી હોય પણ વિકર્ણ પણ સરખા હોય તો લંબચોરસ આમાં વિકર્ણ સરખા છે નહીં તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે અહીં
AB બરાબર CD, AB બરાબર CD, પછી BC બરાબર AD, BC બરાબર AD, અને વિકર્ણ જે છે એટલે કે AC ને BD એ સરખા નથી. AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD. તેથી આ બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ રચશે. તેથી આપેલ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ રચશે. અહીંયા આ દાખલો થઈ ગયો પૂરો. સમાંતર બાજુ ચતુષ્કોણ રચશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હા સાહેબ. હવે આજનો આ દાખલો આપણો દાખલા નંબર 6 અહીંયા પૂરો થાય છે. 3 દાખલા આપણે વ્યવસ્થિત રીતે ગણ્યા. તમે ધારત તો ગણી શકત, પણ આપણે એવું કરવાનું થતું નથી. બધા દાખલાઓ સ્વાધ્યાયને તમને ગણાવીને દર્શાવીશ. ઓકે મિત્રો, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલાઓ ભણીશું મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.